માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા માટે ભુજની સ્કૂલના બાળકોએ લીંબુ શરબતનું આયોજન કર્યું। માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા માટે કચ્છમાં વિવિધ સમાજ તેમજ લોકો દ્વારા વિવિધ રીતે સેવાકીય કાર્ય કરાઈ રહ્યું છે। ત્યારે ભુજમાં આવેલ હેપી ફેસીસ સ્કૂલના બાળકો પણ આ સેવામાં જોડાયા હતા, જેમાં નાનકડા બાળકો દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે લીંબુ શરબત પીવડાવવાનું સેવા કાર્ય કરાયું હતું। ભાવના બાળકોમાં હતી તો એ લોકોએ ઉત્સાહપૂર્વક કાલે નિર્ણય લીધો કે આપણે લીંબુ શરબત બનાવીએ, બધાને પીરસીએ અને પોતે ઘરેથી સાકર લીંબુ લઈ શરબત બનાવી અને અહીંયા બધાને આપવા માટે ઊભા છે। તડકામાં ઈજાને ઠંડક આપવા એ બાને સેવાની ભાવના એમનામાં આવે એવી ઈરાદાથી આ કેમ્પમાં પ્રથમ વખત આયોજન કર્યું। અમે માતાજીના પગ પાળે જાય છે ને એમને લીંબુ પાણી અને પીવડાવ્યું। તમે આવું જ કામ કરતા રહ્યો અને પૂજાની સેવા કરતા રહ્યો। પૂજાની સેવા કરશો તો તમને ભગવાન કંઈક સારો ફળ દેશે।